ઘુઘરાજી, હા તમે હમણાં કોઈ જોવો છો? જોવો છે ને? શું જોવો છો? પેલું ખેવરાઈ ગયેલા મોઢા વાળું રહ્યું ને પેલા આપણે મહિપતસિંહ ચૌહાણ નો વિરોધ કરે છે, હા ભૂંડી જેવું રહ્યું ને. હા હા હા. હવે એના બાપનું શું જાતું છે? એના બાપનું કોક જાતું હોય છે, હીરો બાપડો કોક ફ્રન્ટ હાલતો હોય છે સોરીઓ કરી કરી. હવે મારું તો એટલું કેવું છે હા કે મહિપતસિંહ જે કરે છે એ સારું કરે છે, બરોબર. કોકના મા બાપને રાખવા અને કોકના છોકરાને ભણાવવા એટલે કેટલી મોટી વાત છે. હા ગમે ઈ કરતો મહિપતસિંહ ચૌહાણ. હા, પણ તારા શું કરવા ધુવાણા નીકળે છે? તું એ સોરીઓ કરી કરી ખવરાય તારામાં તેવડ હોય તો. હવે એ કહે છે મહિપતસિંહ ઓમ ને મહિપતસિંહ તેમ, બરોબર. પણ મહિપતસિંહ તારા જેવું તો કરતો ને, એ ઓમ પેલું મોઢું કરશે ભૂંડી જેવું, બરોબર. પણ રાજુભાઈ હા ઓને શું છે ખબર છે હા કે હવે એને ખબર પડી છે કે સોશિયલ મીડિયામાં કમાણી છે, તો કોકને તો ટાર્ગેટ બનાવો કે ના બનાવો. પણ એને તો ખબર છે કે આ હોમે દરબાર છે. સૂત્ર ની આકડી જાય ભાઈ. હા, થોડું માફ અને કરે બીજું છે. એમ કે મિત્રોને જણાવું કે જે મહિપતસિંહ જે અમારા દરબાર સમાજના છે, બરોબર, જે પણ કાર્ય કરી રહ્યા છે એ સારું કાર્ય છે, કોઈ ખોટું છે નહીં, બરોબર. અને અઢારે તો આલમને લઈને હા, અને એવું નથી અમારી સંસ્થામાં, એવું નથી દરબાર સમાજમાં કે ખાલી દરબારને મા બાપને લેવામાં આવશે. 18 આલમમાં કોઈ પણ ઘરડા મા બાપ હોય તો તેઓ સંસ્થામાં મહિપતસિંહ સાચવે છે, બરોબર. નાના છોકરાથી મોડી તે ઠેઠ મોટા સુધી, બરોબર. તો હવે ઓને શું થતું છે? હા, એ હવે આપણી પબ્લિક જ એના જવાબ આલશે, આપણે કહેવાની જરૂર નહીં. સાચી વાત છે. અને એને કહી દેવું કે ભાઈ આ અમે દરબાર છીએ, દરબારો અમુક પડતા નહીં, બરોબર. અને બીજું કે અમે જે દરબાર છે ને મહિપતસિંહ અમારા ચૌહાણ બાપુ એ કોઈ ખોટું કરતા નહીં, બરોબર. અમે એમના સપોર્ટમાં છીએ, 24 કલાક એની સાથે રહીશું, બરોબર. તારાથી જે થાય ને એ કરી લે. ઊંડી શાળા.